જય માતાજી। લગ્ન કેમ સૂર્યની સાક્ષીમાં થવા જોઈએ? કેમ કે સૂર્ય જીવતા જાગતા ભગવાન છે, આપણા સંસારના અને આપણા દરેક કાર્યના સાક્ષી દેવતા છે। એટલા માટે જ્યારે હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી વિવાહ સંસ્કાર છે જે સૂર્યની હાજરીમાં જ થવા જોઈએ, અને આપણી આગળની પેઢીઓના વિવાહ પણ બપોરના સમયે જ થયા છે સૂર્યની હાજરીમાં। હા, અત્યારે સમય બદલાયો છે, જમાનો અત્યારે 5G નો આવી ગયો છે। એવું નથી કે સમય બદલાયો એટલે આપણું શાસ્ત્ર પણ બદલાયું। શાસ્ત્ર તો એનું એ જ છે, પણ આપણે બદલાઈ ગયા છીએ, અને એ જ બદલાવના કારણે લગ્નના થોડા જ સમયમાં સંબંધો ખરાબ થાય છે અને અંતે છૂટું પડવાના યોગ બને છે। એટલે આપણા ગ્રંથોમાં અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે સૂર્યની હાજરીમાં જ લગ્ન કરવા જોઈએ। લગ્ન એ ખૂબ જ મોટી જવાબદારી છે, તો આ જ જવાબદારીને ગ્રંથોના નિયમ પ્રમાણે અને સૂર્યદેવની હાજરી અનુસાર જ કરવા જોઈએ। તો આ વિડીયોને જેમના પણ લગ્ન થવાના છે એમની સાથે અને તમારી ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।